નમસ્કાર ફ્રેન્ડ્સ. નોર્મલી સેકન્ડરી ઇવેન્ટ્સ થઈ હોય એટલે કે સેકન્ડરી પ્રિવેન્શન માટે એન્ટીપ્લેટલેટ્સ, ઇકોસ્પિન, ક્લોપિડોગ્રેલ, ટાઇકાગ્રેલ ઓર પેસ્યુગ્રેલ વગેરે વપરાતી હોય છે કે એકવાર તમને ઇસ્કેમિયા થયો હોય, હૃદયને લોહી ઓછું પહોંચતું હોય, અથવા તમને હાર્ટ એટેક, પાર્શિયલ હાર્ટ એટેક કે મેજર હાર્ટ એટેક આવ્યો ત્યારે એન્ટીપ્લેટલેટ મેડિસિન વપરાતી હોય છે. પરંતુ પ્રાઇમરી પ્રિવેન્શન માટે એજેડ પીપલમાં પણ એન્ટીપ્લેટલેટ વાપરવી એ વ્યાજબી નથી. ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ, કારણ કે તે સેરિબ્રલ હેમરેજ કરે, જીઆઈ ટ્રેક બ્લીડિંગ કરે, કિડનીમાં બ્લીડિંગ કરી શકે. એટલે તે બ્લીડિંગ કરી શકે, સ્કિનમાં પણ બ્લીડિંગ કરી શકે, પેટેચાઈ કરી શકે. એટલે પ્રાઇમરી પ્રિવેન્શનમાં ઇકોસ્પ્રિન કે કોઈ પણ એન્ટીપ્લેટલેટ્સ, ક્લોપિડોગ્રેલ વાપરવાની જરૂર નથી. પરંતુ જે લોકો સ્મોકર છે અને સિવિયર હાર્ટ ડિસીઝ એન્જિયોગ્રાફીમાં બતાવ્યો છે, અને જે લોકો અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે પરંતુ પ્રાઇમરી ઇવેન્ટ થઈ નથી, સ્મોકર્સમાં પણ પ્રાઇમરી ઇવેન્ટ થઈ નથી, અને જે લોકોનું બીપી હાઈ રહે છે, હાઈ બીપી, તે લોકોએ બેબી એસ્પિરિન લેવી જોઈએ આફ્ટર એજ ઓફ 50. અને તમારા પ્લેટલેટ કાઉન્ટ તમારે મોનિટર કરવા જોઈએ. જો અનકન્ટ્રોલ ડાયાબિટીસ ન હોય, સ્મોકિંગ ન કરતા હોય સિવિયર, અથવા સિવિયર બીપી હાઈ ન રહેતું હોય તો એસ્પિરિન લેવાની જરૂર નથી. જો પ્રાઇમરી હાર્ટ ઇવેન્ટ ન થઈ હોય તો તમે તમારા પ્લેટલેટ કાઉન્ટને ચેક કરાવતા રહો. જો એસ્પિરિન પ્રાઇમરી પ્રિવેન્શનમાં લેતા હો તો. અને પ્રાઇમરી પ્રિવેન્શનમાં ક્યારે લેવાય કે જેને ખૂબ સ્મોકિંગ કરતા હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય અને અનકન્ટ્રોલ બીપી હોય તો જ બેબી એસ્પિરિન લેવાય. બાકી બેબી એસ્પિરિન પ્રાઇમરી પ્રિવેન્શનમાં, એટલે કે હાર્ટ એટેક આવ્યો નથી કે ઇસ્કેમિયા નથી તો ન લેવાય. કે ભાઈ આપણને ભવિષ્યમાં હાર્ટ એટેક ન આવે એટલે આપણે એસ્પિરિન ચાલુ રાખીએ, તેવું ન કરાય. બ્લીડિંગ થવાના ચાન્સીસ મોર હોય છે. પરંતુ જે સ્ટેટિનની દવા આવે છે, દેટ ઇઝ પ્લેઓટ્રોપિક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીપ્લેટલેટ માઇલ્ડ ઇફેક્ટ પણ હોય છે એમાં. એટલે એ તમે લઈ શકો પ્રાઇમરી પ્રિવેન્શનમાં એઝ પર ક્લિનિકલ ટ્રાયલ. બીજી પોલિકાસિનોલ આવે છે, દેન નાયાસિન આવે છે, દેટ યુ કેન ટેક, કે દેટ રિડ્યુસ ધ લિપિડ પેરોક્સિડેશન, ટ્રાઇગ્લિસરાઇડ એન્ડ પ્લેટલેટ ઉપર તેની થોડી અસર છે એઝ અ એન્ટીપ્લેટલેટ. પરંતુ હેફાઝાર્ડ, ઇકોસ્પિન ડૉક્ટરની સલાહ વગર પ્રાઇમરી પ્રિવેન્શનમાં ન લેવી. પરંતુ જો સિવિયર ડાયાબિટીસ હોય, સિવિયર બીપી હોય, સ્મોકર્સ હોય, ફ્રેલ એલ્ડરલી પીપલ હોય કે જેમને નળીઓ બધી આર્ટિરિયોસ્ક્લેરોસિસ થઈ ગઈ છે, એવું તમને લાગે કે પેશન્ટને પીવીડી છે, પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ છે, પણ સીએડી નથી, તો તમે બેબી એસ્પિરિન આપી શકો. પણ મોનિટરિંગ વિથ પ્લેટલેટ કાઉન્ટ એવરી 2 monthly એન્ડ મોનિટરિંગ સાઇન્સ ઓફ બ્લીડિંગ. બાકી સેકન્ડરી પ્રિવેન્શનમાં તો એન્ટીપ્લેટલેટ આપવી જ પડે, પણ પ્રાઇમરી પ્રિવેન્શનમાં આટલા ડિસીઝમાં તમારે એન્ટીપ્લેટલેટ આપી શકાય, બેબી એસ્પિરિન. બાકી નોર્મલ માણસોએ લેવાની જરૂર નથી. હા, અને જેને જીનેટિક હિસ્ટ્રી છે તે બેબી એસ્પિરિન લઈ શકે ફોર પ્રાઇમરી પ્રિવેન્શન ઓલ્સો. એટલે એસ્પિરિન માટે જે ગેરધારણાઓ છે કે પ્રાઇમરી પ્રિવેન્શનમાં લેવાયા જ નહીં, તે ખોટી ધારણા છે. અમુક સિવિયર ડિસીઝમાં પ્રિવેન્શન માટે અને જીનેટિક ફેક્ટર્સ જેમાં આવતા હોય તે લોકોએ અચૂક પ્રમાણમાં બેબી એસ્પિરિન
પ્લેટલેટ કાઉન્ટ મેઝર કરવાના એવરી મંથલી ઓર 2 મંથલી ઓર 6 મંથલી એન્ડ સિમ્ટમ્સ મોનિટર કરવાના. તો તે લોકોને હાર્ટ એટેક જેવી કે સ્ટ્રોક જેવી થ્રોમ્બોટિક બીમારીથી તે બચી શકે છે. નમસ્કાર.